સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલ હસુ પટેલમાં સ્વાગત છે. આજના સત્સંગમાં આપણે સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠકજી 77, શ્રી બદ્રિકાશ્રમના બેઠકજીનું ચરિત્ર. મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવો પણ સત્સંગનો લાભ પ્રાપ્ત કરી શકે. આજના સત્સંગમાં સાંભળીએ શ્રી બદ્રિકાશ્રમના બેઠકજીનું ચરિત્ર. શ્રી મહાપ્રભુજીએ ખૂબ જ પરિશ્રમ વેઠી હિમાલય પ્રદેશની યાત્રા કરી છે. આપ શ્રીએ ત્રણેય પૃથ્વી પરિક્રમા દરમિયાન આ પ્રદેશમાં પધાર્યા છે. તે સમયે અહીં જવા માટે વ્યવસ્થિત માર્ગો બનેલા ન હતા. વાહનની પણ કોઈ સગવડ ન હતી. ઠેર ઠેર મુકામ કરવા માટે પણ કોઈ વ્યવસ્થા નહોતી. આવા મુશ્કેલીના સમયમાં આ સ્થળમાં આપ શ્રીએ પોતાની સાથે કૃષ્ણદાસ મેઘનને રાખી આ પ્રદેશની 3 વખત યાત્રા કરી છે. અહીં રહેતા દેવી જીવોને શરણે લેવા અને અહીંના તીર્થ સ્થાનોને સનાથ કરવા માટે આપ શ્રીએ કેટલો બધો પરિશ્રમ ઉઠાવ્યો હશે, એની આપણે તો કલ્પના જ કરવી રહી. આપ શ્રી હરિદ્વારથી ઋષિકેશ થઈ આગળ અનેક તીર્થ સ્થાનોને સનાથ કરતા કરતા બદ્રિકાશ્રમ પધાર્યા. અહીં ભગવાન શ્રી બદ્રીનાથજીનું મંદિર આવેલું છે. તેની પાસે તપત કુંડ છે. ત્યાં આપ શ્રી બિરાજ્યા. તે દિવસે વામન દ્વાદશી હતી. તેથી આપે કૃષ્ણદાસ મેઘનને યાજ્ઞા કરી કે આજે ઉપવાસનો દિવસ છે, માટે કંઈક ફળાહાર કરવા ફળ ફૂલ શોધી લાવો. તે જ સમયે ભગવાન શ્રી બદ્રીનાથજીએ મનમાં વિચાર કર્યો કે આજે મારું ધન્ય ભાગ્ય છે કે મારા આશ્રમમાં શ્રી વલ્ભાચાર્યજી મહેમાન બનીને પધાર્યા છે, પરંતુ મારે ત્યાં મહેમાન બનીને ઉપવાસ કરે તે ઠીક નહીં. તેઓ ભોજન કરે તો વધારે સારું. તે વખતે કૃષ્ણદાસ મેઘન ફળ ફૂલ શોધવા માટે વનમાં ગયા હતા. ત્યાં બદ્રીનાથજીએ બ્રાહ્મણ સ્વરૂપે કૃષ્ણદાસને દર્શન આપી યાજ્ઞા કરી કે તમે ક્યાં જાઓ છો? જવાબમાં કૃષ્ણદાસે કહ્યું, મહારાજ, હું ફળ ફૂલ શોધવા જાઉં છું. ત્યારે શ્રી બદ્રીનાથજીએ આજ્ઞા કરી કે ખૂબ સુંદર, જેનાથી સ્વામીને સુખ થાય તે જ સેવકનું કર્તવ્ય છે, પરંતુ અત્યારે અહીં બરફ વરસે છે, કંઈ ફળફૂલ મળશે નહીં. આ સાંભળી કૃષ્ણદાસ મેઘને પાછા આવી શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે કૃપાનાથ, અહીં ક્યાંય ફળફૂલ મળતા નથી. તેટલામાં ત્યાં શ્રી બદ્રીનાથજી પણ પધાર્યા. તેમણે પણ કહ્યું, મેં આપના માટે ખૂબ ફળફૂલ શોધ્યા, પરંતુ ક્યાંય મળ્યા નથી. માટે મારી આજ્ઞા છે કે આપ રસોઈ કરીને ભોજન કરો. ત્યારે શ્રી મહાપ્રભુજીએ વિનંતી કરી કે મહારાજ, આજે વામન જયંતી છે, જેથી અન્નનું ભોજન કેવી રીતે થાય? શ્રી બદ્રીનાથજીએ આજ્ઞા કરી કે ધર્મશાસ્ત્રોમાં આજ્ઞા છે કે ઉત્સવ પૂરો થાય એટલે પારણા થઈ શકે. ત્યારે શ્રી મહાપ્રભુજીએ મનમાં વિચાર કર્યો કે ભગવત આજ્ઞા થઈ છે તો શ્રી વામનજીના જન્મ પછી શ્રી ઠાકોરજીને ભોગ સમર્પી ભોજન કરીશું. આપ શ્રીએ તે પ્રમાણે ભોજન કરી સેવકોને પણ મહાપ્રસાદ આપ્યો. પછી આપ શ્રીએ ત્યાં બિરાજી શ્રીમદ ભાગવત સપ્તાહ કરી. ભગવાન શ્રી બદ્રીનાથજીએ શ્રી મહાપ્રભુજીને યાજ્ઞા કરી કે અહીં જેટલા દેવી જીવો છે તે બધાનો આપ અંગીકાર કરો. ત્યારે આપે મંદ સ્મિત કરીને કહ્યું કે આપની ઈચ્છા હશે તેમ કરીશ. ત્યારે આપ શ્રીએ પોતાના ચરણારવિંદની રજ દ્વારા અનેક તામસી જીવોનો ઉદ્ધાર કર્યો. પછી આપ શ્રી બદ્રીનાથજીની યાજ્ઞા લઈ ત્યાંથી કેદારનાથ પધાર્યા. આ બેઠકજી આજે પ્રસિદ્ધ બિરાજે છે. પરમ ભગવદીય શ્રી નરહરિ શાસ્ત્રીજીએ આ બેઠકજીનું નવનિર્માણ સુંદર રીતે કરાવ્યું હતું. ત્યાં આજે સેવાનો ક્રમ સુંદર રીતે ચાલે છે. શ્રી બદ્રિકાશ્રમના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના પૂર્ણ પ્રેમે સાષ્ટાંગ દંડવત પ્રણામ પહોંચે. વૈષ્ણવો, આજના સત્સંગને અહીં વિરામ આપીશું. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.